ફેમસ ગણપતિ દાદા જોવા. તમે પણ અમારી સાથે બન્યા રહેજો. એમાં અમારે એક મિત્ર ચા પાણી પીવા ઉભા થઈ ગયા છે અને બે પાર્સલ છે. આની પછી અમારે કાબોદરા પુલ ઉપર ચડવાનું છે ડાયરેક્ટ સ્ટેશન. આ મિત્ર કાબોદરાનો બ્રિજ છે. મિત્રો અમે પહોંચી ગયા છીએ લાલ દરવાજા ગેટ. હાલથી શરૂ થવાના છે ગણપતિ દાદા અને અમારી સાથે જોડાયા રહી. હાલો મિત્રો, ગણપતિ શરૂ થઈ ગયું છે. અહીંયા હરિઓમના ગણપતિ જોવાના છે. બધા ફ્રેન્ડો સાથે પણ અહીંયા બહુ જોવાની મજા આવે છે. ગણપતિ ખાલી મૂર્તિ જોવા તો જોજો મિત્રો, આ શણગાર તમને કેવો લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. અને તમે જોતા રહેજો, આગળ બનાવી લેજો આ વિડીયોમાં. એટલી મજા આવે છે એની વાત પૂછો. હલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગલી મલીના રાજા દર્શન કરવા. તમે સાથે બન્યા રહી. આપણા સિટીની અંદર ગલી મંડીના મેન રાજા. આવો દર્શન કરવા બધાય. હાલો મારી સાથે. દર્શન કરવા અને જો લાલબાગની કોઠી છે સુરતના. વાત જ નથી કરવાની. તમને આગળ બતાવવાના છે ગણપતિ દાદાના દર્શન કરાવવાના. બન્યા રહીજો અમારા ચેનલમાં. લોકો આ બધા મારા મિત્રો છે. અમે 10-15 જણા છે આવ્યા છીએ ગાડીઓ લઈ અને ફૂલ મોજ બધા કરે છે. મિત્રો, ગણપતિ જોવાની મજા બહુ આવી રહી છે. સ્ટેશનની આગળ તમારે જોવા હોય, ગણપતિના દર્શન કરવા હોય, મજા લેવી હોય તો સ્ટેશનની આગળ ગલી મંડી કહેવાય. ત્યાં તમે એકવાર જરૂર ને જરૂર મુલાકાત લો.
रे मोरया नाद निनादला नाद निनादला रे गणपती बाप्पा मोरया. મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ ડાળિયા શેરીની ગલીમાં. આ આપણે 52 વર્ષથી અહીંયા ગ્રુપ બેસાડે છે ગણપતિ, અને સોનાની મૂર્તિ, ચાંદીની મૂર્તિ અને હાચા ડાયમંડના ઘરેણા પહેરાવ્યા છે ગણપતિ દાદાને. તો તમને આ ડાળિયા શેરીના ગણપતિ દાદાની મૂર્તિના દર્શન કરાવી છીએ. વિડીયોમાં બના રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.